નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ લેક્ચરમાં આપણે સજીવો અને વસ્તી પ્રકરણ નંબર 13ના સજીવો, પરિસ્થિતિ વિદ્યા, અજૈવિક પરિબળો વગેરેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. બીજા લેક્ચરમાં આપણે વસ્તી, પોપ્યુલેશન પીપીટી દ્વારા સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, વસ્તીના સવિશેષ લક્ષણો જોઈએ તો પ્રકૃતિમાં આપણને કોઈપણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. તેમાંના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહોમાં રહે છે. એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે, આંતર પ્રજનન કરે છે, સંભવિત રીતે આંતરજાતીય હોય છે અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે. જો કે આંતરપ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે. અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ, ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો, વનક્ષેત્રના સાગના વૃક્ષો, સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડવાઓ આ વસ્તીના કેટલાક ઉદાહરણો છે. વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે. વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. કારણ કે પરિસ્થિતિ વિદ્યા ને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. વસ્તી એ ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવોમાં હોતા નથી. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે, પરંતુ વસ્તી જન્મદર અને મૃત્યુદર ધરાવે છે. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં તથા ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત કરાય છે. આપણે એક ઉદાહરણ દ્વારા એને સરળતાથી સમજી શકીએ છીએ કે જો કોઈ તળાવમાં પાછલા વર્ષના કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા, જેથી વર્તમાન વસ્તી કેટલી થઈ ગઈ? 28 થઈ જાય છે. તો આપણે જન્મદરને 8/20 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી ગણતરી કરીએ છીએ. એ જ રીતના બીજું ઉદાહરણ જોઈએ મિત્રો, કે જો પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓની સંતતિમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે માની લો કે 1 અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે, તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુદર 4/40 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહેવાશે. અહીંયા વસ્તીનું બીજું લક્ષણ, વિશિષ્ટ લક્ષણ લિંગ પ્રમાણ એટલે કે નર કે માદાનું પ્રમાણ છે. વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે. જેમ કે વસ્તીના 60% માદા છે, 40% નર છે. કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. જો વસ્તી માટે વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે, તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના વય પિરામિડ કહેવાય છે, જે આપણને આકૃતિ 13.4માં અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ધ્યાનથી જુઓ મિત્રો, પહેલું જે પિરામિડ છે એ પિરામિડમાં આપણને વિસ્તારિત વસ્તી જોવા મળે છે. વિસ્તારિત વસ્તી એટલે પૂર્વ પ્રજનનક્ષમ, પ્રજનનક્ષમ, પશ્વ પ્રજનનક્ષમ. તો જેમ 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 તમે નીચે ઉતરતા જાઓ છો તેમ 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 આપણને તે વસ્તીનો વિસ્તાર થતો દેખાય છે. એ જ રીતના બીજો પિરામિડ છે મિત્રો, એમાં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે વસ્તી જે છે તે સ્થાયી થતી દેખાય છે. અને એ જ રીતના છેલ્લા પિરામિડમાં વસ્તી આપણને ઘટતી જોવા મળે છે.
આકૃતિ 13.4માં માનવ વસ્તી માટે આ વય પિરામિડનું સરસ મજાનું નિરૂપણ દ્વારા આપણે તેને સમજી શકીએ છીએ. માનવ વસ્તી માટે આ વય પિરામિડ સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં વય વિતરણ દર્શાવે છે. આ પિરામિડોનો આકાર એ વસ્તીની વૃદ્ધિ સ્થિતિ પ્રતિબિંબિત કરતી રહેલી છે. એક વધી રહ્યું છે, બીજું સ્થાયી છે અને ત્રીજું ઘટી રહ્યું છે. વસ્તીનું કદ એ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે. વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ, પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશક વપરાશની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. પ્રકૃતિમાં આ વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા, 10થી પણ ઓછી કે ખૂબ જ વધારે લાખોમાં, જેમ કે તળાવમાં ક્લેમિડોમોનાસ નામની લીલથી થઈ શકે છે. વસ્તીનું કદ વધુ તકનીકી રીતે જોઈએ તો વસ્તી ગીચતા એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય. તેમ છતાં આ વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની કુલ સંખ્યા જ છે. કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન હોય છે અથવા તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ પણ હોય છે. કોઈપણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ એટલે ગાજર ઘાસના છોડ, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એકલું વિશાળ વટવૃક્ષ પણ છે, તો ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે. એટલે કે સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા અવગણવા બરાબર છે. આવા કિસ્સામાં ટકાવારી આવરણ કે જૈવભાર એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ છે કે ગણતરીમાં વધુ સમય લાગે એવો છે, તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. સમજો કે પ્રયોગશાળામાં પેટ્રી ડીશમાં બેક્ટેરિયાનું ઘટ્ટ સંવર્ધન છે, તો તેની ગીચતા જાણવાનું સર્વોત્તમ માપન કયું છે? ક્યારેક ચોક્કસ પરિસ્થિતિ કે સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. સાપેક્ષ ગીચતાથી પણ આ ઉદ્દેશની પૂર્તિ કરી યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ ચલાવી શકાય છે. દ્રષ્ટાંત માટે જોઈએ તો પ્રતિ 5 દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવાની મોટે ભાગે ઉપકૃતતા કરીએ છીએ. આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રોમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર તેના પગલાંની નિશાનીઓ તથા મળગુટિકાઓની આધારે પણ થાય છે. અહીંયા જોઈએ મિત્રો કે વાઘ, સિંહ જેવા જંગલી જનાવરોની વસ્તી ગણતરી કરવી એ આપણા માટે કેટલી કઠિન હોય છે. વસ્તી ગીચતાનો અભ્યાસ કરવો તે બહુ કઠણ છે. મોતના મોંમાં જવા બરાબર છે. ત્યારે તેમની વસ્તી ગીચતાનો અભ્યાસ કરવા માટે આપણે તેમના પગલાઓનો ગણતરી કરી અને આશરે આ વિસ્તારમાં આટલા વાઘ, આટલા સિંહ, આટલા વન્ય જંગલી પ્રાણીઓ હોય છે તેનો આપણે સંશોધન કરતા હોઈએ છીએ. ત્યાર પછી જોઈએ મિત્રો કે વસ્તી વૃદ્ધિ. તો કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી. તે સમયે સમયે બદલાતું રહે છે. જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખતી હોય છે. વસ્તી ગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે કે શું તે વધી રહી છે કે ઘટી રહી છે. અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પરંતુ આપેલ સમય મર્યાદા, આપેલ નિવાસ સ્થાનોમાં વસ્તીની ગીચતા એ 4 મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી ઘટતી રહે છે. આ 4માંથી 2 વસ્તી ગીચતામાં વધારો કરવામાં તથા 2 તેમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે.
આપણે જોઈએ કે 4 પ્રકારમાં સૌથી પહેલું છે જન્મદર. વસ્તી વૃદ્ધિમાં જન્મદર એટલે કે વસ્તીમાં આપેલા સમયગાળા દરમિયાન જન્મની એ સંખ્યા તરીકે ઉલ્લેખાય છે, જ્યાં આરંભિક ગીચતામાં ઉમેરો કરે છે. નંબર 2 મૃત્યુદર એટલે કે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુની સંખ્યા. અંતઃસ્થળાંતરણ એટલે કે એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી એ નિવાસ સ્થાનમાં ચાલ્યા આવે છે, એટલે કે અંતઃ એટલે કે અંદર સ્થળાંતરણ કરે છે. ચોથું છે બહિર્સ્થળાંતરણ એટલે કે વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે કે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસ સ્થાન છોડીને બીજે ક્યાંય ચાલ્યા જાય છે. બહિર્સ્થળાંતરણ, બહિર એટલે બહાર સ્થળાંતરણ કરતા હોય છે. અહીંયા આપણને આકૃતિ 13.5માં જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ બહુ સરળતાથી સમજાવી શકાય છે. ધ્યાનથી જુઓ મિત્રો. વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ માપવા માટે વસ્તી ગીચતા તરીકે આપણે n લઈએ છીએ. જન્મ દર, બર્થ એટલે પ્લસ થાય છે વસ્તી ગીચતાની અંદર. મૃત્યુ દર, ડેથ માઇનસ થાય છે. અંતઃસ્થળાંતરણ એટલે કે પ્લસ થાય છે, પ્લસ મતલબ એમાંની અંદર વધારો થાય છે, અને બહિર્સ્થળાંતરણ મતલબ માઇનસ થાય છે, એટલે કે વસ્તી ગીચતામાંથી આટલા સજીવો બહાર ચાલ્યા જાય છે. અહીંયા આપણને આ 4 મુખ્ય પરિબળો પરથી આપણે વસ્તી ગીચતાનો વૃદ્ધિ દર એ સરળતાથી માપી શકીએ છીએ કે જેમ જેમ આપેલો નિશ્ચિત આપણો જે વિસ્તાર છે, આપેલો સમયગાળો છે, એમાં કેટલા નવા સજીવો જન્મ્યા એટલે એમાં ઉમેરો થયો, અને કેટલા સજીવો મૃત્યુ પામ્યા એટલે એમાંથી બાદબાકી થશે, એટલે કેટલા સજીવો બહાર નીકળી ગયા. એ જ રીતના અંતઃસ્થળાંતરણ એટલે એ જ જાતિના સજીવો કેટલા સજીવો અંદર ઉમેરાયા વસ્તી ગીચતાની અંદર નક્કી કરેલા વિસ્તારોમાં, અને બહિર્સ્થળાંતરણ એટલે નક્કી કરેલા આ વિસ્તારમાંથી કેટલા સજીવો બહાર નીકળી ગયા. આ સરસ મજાના મુદ્દા પરથી આપણને વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિની સમજણ અહીંયા ક્લિયર થાય છે. આગળ જોઈએ મિત્રો. તેથી જો આ ટી સમય નક્કી કરીએ, ટી સમય એટલે આપણે નક્કી કરેલો સમય, વસ્તી ગીચતા n, ત્યારે t+1 સમય તેની ગીચતા જોઈએ તો સમીકરણમાં જોઈ શકીએ. જો જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ, અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા b+1 અને મૃત્યુ પામતા સજીવોની સંખ્યા માઇનસ, બહિર્સ્થળાંતરિત સજીવોની સંખ્યા d+e કરતાં વધારે હોય તો વસ્તી ગીચતા વધશે, નહીતર તે ઘટી જશે. સામાન્ય પરિસ્થિતિમાં જન્મ અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે, અને બીજા 2 પરિબળો ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ મહત્વપૂર્ણ છે તેમ ધારણા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે નિવાસસ્થાનની વસ્તી વસાહતોમાં હમણાં નવી જ બની છે, તો વસ્તી વૃદ્ધિમાં જન્મદર કરતાં અંતઃસ્થળાંતરિત સજીવોનો ફાળો વધુ નોંધપાત્ર હોય છે. બીજું મિત્રો જોઈએ વૃદ્ધિ નમૂનાઓ. તો શું વસ્તીની વૃદ્ધિ સમયની સાથે કોઈ વિશિષ્ટ અને ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત કે પ્રણાલિકા દર્શાવે છે? આપણે દેશમાં નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ તથા તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે ચિંતિત છીએ, અને તેથી જ જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓ આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ પર થોડો અંકુશ દર્શાવે તો તે માટે આપણી જિજ્ઞાસા સ્વાભાવિક છે. વસ્તી વૃદ્ધિને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના વિશે કદાચ પ્રકૃતિ પાસે 1-2 બોધપાઠ આપણે શીખીએ છીએ. નંબર 1 જોઈએ ચરઘાતાંકીય વૃદ્ધિ. કોઈ વસ્તીની વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. આદર્શ રીતે જ્યારે નિવાસ સ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય છે ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. જેવું કે ડાર્વિન નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રાકૃતિક પસંદગીનો તેનો સિદ્ધાંત વિકસતો હતો ત્યારે અવલોકન કર્યું હતું કે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ હતી. જો n કદની વસ્તીમાં જન્મદર
બી હોય તો મૃત્યુદર ડીના રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યારે એકમ સમય અવધિ ટી કૌંસમાં ડી એન અપોન ડી ટી દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થશે. એટલે કે ડી એન અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી જન્મદર માઇનસ મૃત્યુદર ઇન્ટુ એન, એટલે કે કદ એની વસ્તી. જ્યાં બી માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ આર હોય તો શું થશે કે ડી એન અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડીની જગ્યાએ આર મૂકી દઈએ, આર ઇન્ટુ એન. આ સમીકરણમાં આર એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહેવાય છે તથા તેની વસ્તી વૃદ્ધિ પર કોઈપણ જૈવિક કે અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ તેને માનવામાં આવે છે. આ આર મૂલ્યોના પરિણામ વિશે આપણને ખ્યાલ આપવા ઉદાહરણ સ્વરૂપે નોર્વેના ઉંદરો માટે આર ઇઝ ઇક્વલ ટુ 0.015 છે તથા લોટમાં પડતી રાતી જીવાત માટે આર ઇઝ ઇક્વલ ટુ 0.12 છે. 1981માં ભારતમાં માનવ વસ્તી માટે આરનું મૂલ્ય 0.0205 હતું. આ વર્તમાન આરનું મૂલ્ય કેટલું છે તે આપણે શોધી શકીએ છીએ. આ ઉપરના આપવામાં આવેલા સમીકરણ વસ્તીની ચરઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિ ભાત વર્ણવે છે તથા જ્યારે આપણે વસ્તી ગીચતાની સાપેક્ષે આલેખિત કરીએ છીએ ત્યારે તેની ફળશ્રુતિએ એ આકારનો એસ આકારનો વક્ર આપણને મળે છે. જો તમે મૂળભૂત પરિસ્થિતિથી પરિચિત છો તો આ ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને આપણે નીચે પ્રમાણે અલગ તારવી શકીએ છીએ. એન ટી ઇઝ ઇક્વલ ટુ એન 0 ઈ આર ટી. અહીંયા એન ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે વસ્તી ગીચતા, ટી સમય એટલે નક્કી કરેલો સમયગાળો, એન 0 એટલે કે શૂન્ય સમયે વસ્તી ગીચતા, આર ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃતિક વધારાનો આંતરિક દર અને ઈ ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. અહીંયા આપણને એસ વક્ર આલેખ વસ્તી વૃદ્ધિ વક્ર દર્શાવ્યો છે. વસ્તી ગીચતા સમય ટી ને ધ્યાનમાં લઈ અને આ આલેખ જોવા મળે છે, જેમાં આપણને એ એટલે કે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ ચરઘાતાંકીય છે. ચરઘાતાંકીય આલેખ જોવા મળે છે, એટલે કે ડી એન અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ આર એન પ્રકારનું. અને અહીંયા તમે ધ્યાનથી જુઓ, જે બ્લુ કલરનું આપણને બતાવેલું છે બી પરિસ્થિતિ કે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરે છે ત્યારે આલેખ કે પ્રકારનો વહન ક્ષમતા દર્શાવતો હોય છે. આ અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિઓમાં ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈપણ જાતિ ઓછા સમયમાં જ ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. ડાર્વિને દર્શાવ્યું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેની વસ્તી ગીચતામાં રોક ન હોવા પર કે અંકુશના અભાવમાં વિશાળ સંખ્યામાં પહોંચી જાય છે. ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વસ્તી કેવી રીતે ઝડપથી નિર્માણ પામે છે તેના નાટકીય ઢબે નમૂનારૂપ નિરૂપણ વિશે નીચે પ્રમાણેનું લોકપ્રિય રમૂજી ટૂચકું આપણે બધાએ સાંભળ્યું જ છે કે જ્યારે રાજા અને પ્રધાન શતરંજની રમત રમવા બેઠા, રમતની જીતનો વિશ્વાસ ધરાવતો રાજા પ્રધાન દ્વારા સૂચિત કોઈપણ શરત સ્વીકારવા તૈયાર હતો ત્યારે પ્રધાને નમ્રતાપૂર્વક કહ્યું કે જો તે જીતી જ જશે તો તે માત્ર થોડાક ઘઉંના દાણા લેવાનું ઈચ્છશે કે જેની માત્રા શતરંજના પટ પર રહેલ ચોરસ ખાનાની સંખ્યા પ્રમાણે પ્રથમ ખાનામાં 1 દાણો, જ્યારે બીજા ખાનામાં 2, ત્રીજા ખાનામાં 4 અને ચોથા ખાનામાં 8 દાણા. અને આ પ્રકારે દરેક સમયે ઘઉંના દાણાની પાછળી માત્રાથી 2 ગણા કરતા રહી તે પછીના ખાનાઓમાં મૂકતા રહેવું કે જ્યાં સુધી બધા જ 64 ખાના ભરાઈ ન જાય. રાજાએ મૂર્ખતાપૂર્ણ લાગતી શરત માની લીધી અને રમત શરૂ કરી, પરંતુ તેના દુર્ભાગ્યવશ પ્રધાન જીતી ગયો. રાજાને લાગ્યું કે પ્રધાનની શરત પૂરી કરવી ખૂબ જ સરળ હતી. તેણે પહેલા ખાનામાં 1 દાણો મૂકવાની શરૂઆત કરી.
અને પ્રધાનની સૂચન કરવામાં આવેલ પદ્ધતિ અનુસાર અન્ય ખાનાઓ આગળ ભરતો ગયો, પરંતુ શતરંજના પટ પર રહેલા અડધા ખાના ભરાવા સુધીમાં તો રાજાને સમજાઈ ગયું અને તેને ધ્રાસકો પડ્યો કે તેના સંપૂર્ણ રાજ્ય ઉત્પાદિત બધા જ ઘઉં એક સાથે ખેંચી લાવીએ તો પણ આ બધા જ 64 ખાનાઓ ભરવા અપૂરતા હશે. હવે નાના પેરામેશિયમ વિશે વિચારીએ, જે ફક્ત એક વ્યક્તિગત સંખ્યાથી શરૂ કરી અને દ્વિભાજન દ્વારા દરેક દિવસે તેની સંખ્યામાં 2 ગણો વધારો કરતું રહ્યું. તથા કલ્પના કરો કે 64 દિવસોમાં તેનું વસ્તી કદ મગજને ચક્રાવામાં નાખી દે તેવું થઈ જશે. શરત એ છે કે અમર્યાદિત આહાર અને જગ્યા પ્રદાન થતી રહે છે. નંબર 2 જોઈએ મિત્રો, સંભાવ્ય વૃદ્ધિ. પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. તેના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે તથા પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે અને માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ પણ કરેલા છે. પ્રકૃતિમાં આ આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યા પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાનોમાં એ જાતિ માટે આ મર્યાદાઓને પ્રકૃતિની વહન ક્ષમતા તરીકે ચાલો આપણે માની લઈએ. કોઈપણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે. ત્યારબાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ અવસ્થા તથા મંદ વૃદ્ધિ અવસ્થા અને છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે. જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તી ગીચતાની સાપેક્ષે આલેખિત કરતા તેની ફળશ્રુતિએ સિગ્મોઇડ આકારનો વક્ર મળે છે. એસ આકાર જેને આપણે કહીએ છીએ. આ પ્રકારની વસ્તી વૃદ્ધિને વ્યુસ્ટલ પર સંભાવ્ય વૃદ્ધિ કહે છે અને તે આ સમીકરણ દ્વારા અહીં વર્ણવિત કરવામાં આવેલું છે. dn/dt = rn into bracket k minus n upon k, કે જ્યાં n = t સમયે વસ્તી ગીચતા, r = પ્રાકૃતિક વધારાનો આંતરિક દર અને k = વહન ક્ષમતા. મોટાભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્ત્રોતો મર્યાદિત છે અને જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા હોય છે. આથી આ સંભાવ્ય વૃદ્ધિ મોડેલને વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે. સરકારી વસ્તી ગણતરી પ્રમાણે ભારત માટે પાછલા 100 વર્ષોમાં વસ્તી આંકડા એકત્રિત કરીએ અને એનો આલેખિત નિરૂપણ કરીએ, તપાસ કરીએ તો વૃદ્ધિપાતનો નમૂનો આપણને વધુ સ્પષ્ટ થશે. ત્યાર પછી જોઈએ આપણે જીવન વૃત્તાંત વિવિધતાઓ. તો વસ્તી જે નિવાસ સ્થાનોમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનીય યોગ્યતા પણ કહેવામાં આવે છે, તે માટે વિકસિત હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોપ્તિ કરે છે. પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ. આપણે આ દ્રષ્ટાંતથી પરિચિત છીએ. સાલ્મન માછલી આખા પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પ્રજનન કરી અને તેની સંતતિ ઉત્પન્ન કરે છે. અને વાંસથી પણ આપણે બધા મિત્રો પરિચિત છીએ કે વાંસ પણ એના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે છે. આગળ જોઈએ મિત્રો, જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ પણ ઉત્પન્ન કરે છે. છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે ત્યારે પક્ષીઓ અને સસ્તનો તેથી મહત્તમ યોગ્યતા માટે કોણ ઇચ્છનીય છે?
અહીં એક પ્રશ્ન છે. ત્યારે પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો એ તેઓએ જે નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. વિવિધ જાતિઓમાં આ જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને આ પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલા છે. તો આપણે જોઈએ વસ્તી આંતરક્રિયાઓ શું આપણે પૃથ્વી પર જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં અને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે. કોઈપણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે કે જેને તે ખોરાક તરીકે લઈ શકે. વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી. જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા તથા અકાર્બનિક પોષકોનો તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મ જીવોની તેને જરૂર પડે છે અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કેવી રીતે કરશે? તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે ન તો રહી શકે છે, પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણો હોય છે. તેમ છતાં જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી. આંતરજાતીય આંતરક્રિયાઓ બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાઓથી ઉદ્ભવે છે. તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિઓ માટે લાભકારી, હાનિકારક કે તટસ્થ હોઈ શકે છે. લાભદાયક આંતરક્રિયાઓ માટે પ્લસની નિશાની, જ્યારે હાનિકારક માટે માઇનસની નિશાની તથા તટસ્થ માટે શૂન્યની નિશાની કરેલ છે. તો ચાલો આંતરજાતીય આંતરક્રિયાઓના બધા જ શક્ય પરિણામો તરફ જો આપણે નજર કરીએ તો આપણને એ સ્પષ્ટ થશે કે જેમાં જાતિ એ, જાતિ બી અને આંતરક્રિયાઓનું નામ જોઈએ આપણે તો જો પ્લસ પ્લસ જાતિ એમાં પણ પ્લસ અને જાતિ બીમાં પણ જો પ્લસ હોય તો એ સહોપકારિકતા છે. જાતિ એમાં માઇનસ, જાતિ બીમાં પણ માઇનસ તો તે સ્પર્ધા બતાવે છે. બંને જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય છે. જાતિ એમાં પ્લસ, જાતિ બીમાં માઇનસ જે પરભક્ષણ દર્શાવે છે. જાતિ એમાં પ્લસ, જાતિ બીમાં માઇનસ પરોપજીવન પણ દર્શાવે છે. જાતિ એમાં પ્લસ અને જાતિ બીમાં શૂન્ય જે સહભોજિતા દર્શાવે છે અને એ જ રીતના જાતિ એમાં માઇનસ, જાતિ બીમાં શૂન્ય જે આપણને પ્રતિજીવન દર્શાવતા હોય છે. આગળ જોઈએ મિત્રો આપણે આ એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સહોપકારિકતામાં બંને જાતિઓને લાભ થાય છે. સહોપકારિતા, સહ એટલે સાથે, બંને જાતિઓને લાભ થાય છે અને સ્પર્ધામાં બંનેને નુકસાન થાય છે. કારણ કે આપણને ખબર છે કે સ્પર્ધા હોય એટલે એની અંદર હાર જીત રહેલી હોય છે. પરોપજીવન બીજા ઉપર, પર એટલે બીજા ઉપર જીવન ગુજારવું અને પરભક્ષણ એટલે બીજાને ભક્ષણ કરીને, બીજાને મારીને બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે તથા પારસ્પરિક ક્રિયા બીજી જાતિ માટે નુકસાનકારક હોય છે. એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય છે અને બીજાને ન તો લાભ થાય છે કે ન તો હાનિ, તેને આપણે સહભોજિતા કહીએ છીએ. અહીં આપણને ખ્યાલ આવશે કે હર્મિટ કરચલો અને સમુદ્ર ફૂલ આ બંનેને એકબીજાને બંનેને ફાયદો થાય છે. જ્યારે એ જ રીતના બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ભક્ષણ કરતા પરભક્ષણ એટલે કે એકબીજાને મારીને પોતાનું જીવન ગુજારતા સજીવોમાં એકને ફાયદો થાય છે, એકને નુકસાન થાય છે. બકરી, વાઘનું ઉદાહરણ આપણને ખબર જ છે. એટલે આ રીતે સહભોજિતા, સહોપકારિકતા, પરોપજીવન, પરભક્ષણ દ્વારા આપણે તે સમજી શકીએ છીએ. જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી બાજુ જાતિ અપ્રભાવિત રહે છે.
પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ નજીકથી એક સાથે જ રહે છે. એમાં પહેલો મુદ્દો આપણે મિત્રો જોઈએ પરભક્ષણ. જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી એ બધી ઉર્જાનું શું થાય? પરભક્ષણને આપણે પ્રકૃતિને એવી રીતે વિચારી શકો છો કે જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. જ્યારે આપણે પરભક્ષી એટલે કે શિકાર, ભક્ષક અને ભક્ષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે કદાચ વાઘ અને હરણનું ઉદાહરણ સહેજે જ આપણા મગજમાં આવે છે, આપણે આગળ જોયું તે પ્રમાણે. પરંતુ કોઈ પણ બીજને ખાનાર ચકલી પણ પરભક્ષીથી ઓછી નથી. તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારીઓના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી. પોષક સ્તરો સુધી ઉર્જા એ સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે. તેઓ શિકાર, વસ્તીને નિયંત્રણમાં રાખે છે. પરંતુ જો પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધી જાય છે અને નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય છે. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ લાવવામાં આવે છે તો તેઓ આક્રમક થઈ જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે, કારણ કે અતિક્રમણ પામેલ ભૂમિમાં તેના કુદરતી પરભક્ષીઓ નથી હોતા. 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોરે ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી છે. છેવટે ફાફડાથોર ખાનાર પરભક્ષીને તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવ્યા પછી જ આક્રમક ફાફડાથોરને આપણે નિયંત્રિત કરી શક્યા. કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ એ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળીય વિસ્તારના સમુદાયોમાં તારા માછલીની એક જાતિ પાઇસેસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. એ જ રીતના પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળીએ એક ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવી તો આંતરજાતીય સ્પર્ધાને કારણે એક જ વર્ષમાં અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ. જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે તથા તેના શિકારનું અતિશોષણ કરે છે ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જાય છે. આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય છે. કેટલીક શિકારી જાતિઓ ઝેરી હોય છે અને તેથી પરભક્ષીઓ તેમને ટાળી દે છે કે ખાતા પણ નથી. અહીં મિત્રો આપણને કેટલાક રંગબેરંગી દેડકાઓ કે જેનો કલર એ વનસ્પતિઓ જેવો લીલો પણ હોય છે. ત્યાર પછી તેઓ જે નિવાસ સ્થાનોમાં જાય છે જમીન ઉપર હોય છે તો કથ્થાઈ કલરનો પણ કલર તેઓ કરતા હોય છે, જેથી કરીને પરભક્ષીઓથી તે બચી શકતા હોય છે. એવી જ રીતના કેટલાક કીટકો પણ એવા છે કે જે આપણે જોયા પણ છે કે જેમની પાંખો પાંદડા જેવી થઈ જતી હોય છે, પાંદડા જેવી જ હોય છે કે જેથી કરીને વનસ્પતિ ઉપર બેસે તો કોઈ પણ પરભક્ષી તેને ખાઈ ન શકે. ત્યાર પછી આપણે જોઈએ તો પીપીટી દ્વારા મોનાર્ક પતંગિયું તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાને કારણે પોતાના પરભક્ષી માટે ખૂબ જ અરુચિકર એટલે કે સ્વાદમાં ખરાબ છે. રસપ્રદ રીતે આ પતંગિયું આ રસાયણને પોતાની ઈયળ અવસ્થામાં ઝેરી નીંદણના આહાર દ્વારા મેળવે છે. અહીં મિત્રો આ મોનાર્ક નામનું જે પતંગિયું છે એ પતંગિયું એના શરીરની અંદર જ એવો
પદાર્થ ઉત્પન્ન કરતી હોય છે કે જ્યારે પરભક્ષી તેને ખાય તો તેનો સ્વાદ એને સારો લાગતો નથી. તેથી કરીને પરભક્ષીઓ એને ખાતા જ નથી. આ રીતે કેટલાક સજીવો કે જેવો આપણને પણ ખબર છે કે કેટલાક જીવડાઓ એવા આવતા હોય છે કે જે આપણે જ્યારે એને અડીએ અને સ્પર્શ કરીએ ત્યારે એની અંદરથી એવી ગંધ આવતી હોય છે, એવી સ્મેલ આવતી હોય છે કે જે આપણને પણ ગમતી નથી હોતી. તો આ પોતાના રક્ષણ માટે આવી રીતના અનુકૂલનો સાધતા હોય છે. વનસ્પતિઓ માટે વિચારીએ તો તૃણાહારી પ્રાણીઓ પરભક્ષીઓ છે. કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી છે. વનસ્પતિઓ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે કારણ કે તેઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી, જેમ કે પ્રાણીઓ આવું કરી શકે છે. આ માટે વનસ્પતિઓએ તૃણાહારીઓ સામે રક્ષણ માટે આશ્ચર્યજનક વિવિધ બાહ્યકાર્ય અને રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ વિકસિત કરી લીધી છે. રક્ષણના સૌથી સામાન્ય બાહ્ય અસરકારક સાધન છે કાંટા. ઘણી વનસ્પતિઓ આવા રસાયણો ઉત્પન્ન કરે છે અને સંગ્રહ પણ કરે છે. જ્યારે તૃણાહારીઓ ખાય છે ત્યારે તેઓને તે બીમાર કરી દે છે. આહાર કે પાચનને તે અવરોધે છે, તેમના પ્રજનનને ભંગ કરે છે કે તેમને મારી પણ નાખે છે. આપણે ખેડાણ લાયક ન હોય તેવા ખેતરોમાં નિંદણ સ્વરૂપે ઉગેલ આંકડો જોયો હશે. આ છોડ અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે અને આના કારણે જ તમે ક્યારે પણ કોઈ ચરતા પશુ કે બકરીને આ વનસ્પતિને ચરતા જોઈ નહીં હોય. રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા એ જ છે જે આપણે વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ. તેઓ વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં આ રસાયણો એ ચરતા પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે. અહીં મિત્રો આપણને આવા પ્રશ્નો થાય કે ગાય, ભેંસ, બકરી આ લોકોને કેવી રીતે ખબર પડતી હશે કે આ ઝેરી વનસ્પતિ છે કે બિનઝેરી? કારણ કે ઝેરી વનસ્પતિઓમાંથી એવું કંઈક દ્રવ્ય અથવા એવી કંઈક સુગંધ ઉત્પન્ન થતી હોવી જોઈએ કે જેથી કરીને આ ચરતા પ્રાણીઓને સમજણ પડી જાય છે કે આ જે ઘાસચારો છે અથવા જે વનસ્પતિ છે તે ખાવા લાયક નથી. એટલે આ રીતે આપણે સમજી શકીએ છીએ. આગળ જોઈએ. નંબર 2, સ્પર્ધા. જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોતો માટે હરીફાઈ કરે છે, જે મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોતો માટે સ્પર્ધા કરી શકે છે. દ્રષ્ટાંત માટે આપણે જોઈએ તો દક્ષિણ અમેરિકામાં કેટલાક છીછરા તળાવોમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક પ્રાણી પ્લવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. દખલગીરીની સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે, ભલે સ્ત્રોતો વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગમાં તેની સરખામણીની સરળતાથી નિર્દેશ કરાય છે, જેવું કે ગોસે અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કર્યું કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે. પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે તો છે જ. ગેલોપેગસ બરફના ટાપુઓમાં એમ્બેગેન્ડન કાચબો ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક જ દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો. દેખીતી રીતે આ બકરીઓની મહત્તમ ચરણ દક્ષતાને કારણે જ છે.
પ્રકૃતિમાં સ્પર્ધા થવાની બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ છે. હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીને કારણે જ જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો દર્શાવે છે કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલની આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિત છે તથા તેને નાના બાર્નેકલને ક્ષેત્રમાંથી ખસેડી દીધા. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, અન્યથા નહીં. સ્પર્ધા વિશેના વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતાની સહાય કરતો નથી. ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. જો નિષેધ સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજન છે. ઉદાહરણ તરીકે જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ અલગ ચારણીય કૌશલ્ય પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. મેક આર્થરે દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફૂદકીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાથી તેમની આ ચારણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓને કારણે સાથે સાથે રહી શકી. અહીં આ મેક આર્થરના અવલોકન પરથી એવું કહી શકાય કે સ્ત્રોત જે એક જ છે પરંતુ એના ઉપર આધાર રાખનારા જે બે અલગ અલગ જાતિના સજીવો છે તો એવું થઈ શકે કે એમનો સમય જે છે તે સમય બદલી શકાય. એટલે સમય બદલીને જો તેઓ એનું ભક્ષણ કરે તો બંનેને આ પોષણ મળી રહેતું હોય છે. ત્રીજો મુદ્દો છે પરોપજીવન. એમ માનીએ છીએ કે જીવનનો પરોપજીવી પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહોમાં વિકસિત થયું છે. ઘણા પરોપજીવીઓ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે યજમાન એ પરોપજીવીઓનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે. તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે. તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે, જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો જેવા કે ચૂષકોની હાજરી, પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન ક્ષમતા. અહીં મિત્રો આપણને કેટલાક એવા પરોપજીવો ધ્યાનમાં જ છે કે જેઓ ચૂષકો તરીકે અન્ય સજીવના શરીર સાથે ચોંટી જાય છે, ગુંદરની જેમ ચોંટી જાય છે. લેમ્પ અને એ માછલી છે જે આવી રીતના ચૂષકો દ્વારા મોટી માછલીના શરીર સાથે ચોંટી જાય છે અને આ રીતે તે પરોપજીવન ગુજારતી હોય છે. આવા ઘણા બધા ઉદાહરણો મિત્રો આપણે લઈ શકીએ છીએ. આગળ જોઈએ તે પ્રમાણે પરોપજીવીઓનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે, જેમાં 1 કે 2 મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે કે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સુલભ બનાવે છે. માનવ, યકૃત, કૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે 2 મધ્યસ્થ યજમાનો પર આધાર રાખે છે.
મેલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર ફેલાવવા માટે રોગવાહકની આવશ્યકતા રહે છે. મોટાભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. તેઓ યજમાનની ઉત્તરજીવિતા, વૃદ્ધિ અને પ્રજનનમાં પણ ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે છે. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે. એક ઉદાહરણ આદર્શ પરોપજીવી એ છે કે યજમાનને હાનિ પહોંચાડ્યા સિવાય વૃદ્ધિ પામવા સક્ષમ થવું જોઈએ. ત્યારે પ્રાકૃતિક પસંદગીએ આવા સંપૂર્ણ રીતે હાનિકારક પરોપજીવીનો વિકાસ શા માટે નથી કર્યો? યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ કહેવાય છે. તેનું ઉદાહરણ મનુષ્ય પર જૂનો સમૂહ અને કૂતરાઓ પર બગાઈઓ છે. આ બે ઉદાહરણો દ્વારા આપણે સમજી શકીએ છીએ બાહ્ય પરોપજીવીઓ. ઘણી સામુદ્રિક માછલીઓ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ દ્વારા અસરગ્રસ્ત થાય છે. અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાડમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. ઉદ્વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવીપણું છે. અમરવેલથી આપણે બધા પરિચિત છીએ. વાડમાં ઉગતી પીળાશ પડતી નાની નાની ડાળીઓ આપણે બધાએ જોઈ છે. આ અમરવેલ એ વનસ્પતિઓમાંથી સંપૂર્ણ પરોપજીવી જેને કહેવાય. અમરવેલથી આપણે બધા પરિચિત છીએ. સંપૂર્ણ પરોપજીવી. આગળ જોઈએ મિત્રો આપણે. તેની વિરુદ્ધમાં અંતઃપરોપજીવીઓ એવા છે કે જેઓ યજમાન શરીરના વિવિધ સ્થાનોએ રહે છે. તેમના અત્યંત વિશિષ્ટીકરણને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ છે. પક્ષીઓમાં અંડપરોપજીવન એ પરોપજીવીનું રસપ્રદ ઉદાહરણ છે મિત્રો. સહભોજિતા જોઈએ તો આ એક એવી આંતર પ્રક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. આંબાની ડાળીઓ પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ અને વેલની પીઠ પર વસવાટ કરતા બાર્નેકનો ફાયદો થાય છે, જ્યારે આંબાના વૃક્ષને અને વેલને તેનાથી કોઈ લાભ થતો નથી. બગલા અને ચારણ કરતા પશુઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. સહભોજિતાનું એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ જોઈએ તો સમુદ્ર ફૂલ કે જે ડંખી સૂત્રાંગો ધરાવે છે તથા તેની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોવર માછલીની પારસ્પરિક ક્રિયાઓનું પરિણામ છે. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે, જે પરભક્ષીઓને ડંખી સૂત્રાંગોથી દૂર રાખે છે. સહોપકારિતા જોઈએ તો આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. લાઇકેન એ ફૂગ અને પ્રકાશ શોષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયાની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ સહવાસી છે. સહોપકારિતા સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક ઉદાહરણો વનસ્પતિ પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. અહીં વનસ્પતિઓ પરાગવાહકો ને પરાગ અને મધુરસ તથા બીજ વિકિરકો ને રસાળ પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર અથવા તો કર અર્પણ કરે છે, ટેક્સ આપે છે. પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગોખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. અહીં આપણને આકૃતિ 13.17માં અંજીર વૃક્ષ અને ભમરી વચ્ચેનો સહોપકારી સંબંધ એ આકૃતિમાં દર્શાવ્યું છે. એ ફોટોગ્રાફ્સ ચિત્રમાં ભમરી દ્વારા પરાગિત અંજીર પુષ્પ અને બી આકૃતિમાં અંજીર ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલા ઈંડા. વનસ્પતિ અને પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારિતાઓનો સહ ઉદ્વિકાસ શા માટે સમાવેશિત છે? એટલે કે પુષ્પ અને તેની પરાગવાહકો જાતિઓનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો રહ્યો છે. ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે, જેમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકોને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે છે. બધા ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી. જુઓ મિત્રો, આકૃતિ 13.8માં આપણને ઓર્કિડ પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે દર્શાવેલી છે. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે લિંગિક કીટકનો સહારો લે છે. તેના પુષ્પના દલપત્રની એક પાંખડી
કદ, રંગ તથા નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે. નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય છે તથા પુષ્પની સાથે કૂટ મૈથુન કરે છે. મિત્ર, અહીંયા કૂટ મૈથુન એટલે ખોટું મૈથુન. અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પરાગરજ ઝરે છે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટ મૈથુન કરે છે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેની પર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉદ્વિકાસીય કેવી રીતે વિકસિત થયો. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદ્રઢતા જાળવવા સવિકસિત થાય છે. મિત્રો, સજીવો અને વસ્તી, જેમાં આપણે વસ્તી વિશે, પોપ્યુલેશન વિશે સરળતાથી પીપીટી દ્વારા અભ્યાસ કર્યો. થેન્ક યુ. આભાર. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે, બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. ખરા સાથી 2, હિંમત ને વિશ્વાસ, એ વિના બાકી બધા થાય તરત ખલાસ. તો આપણે બધા બહુ પ્રેમથી, બહુ મક્કમતાથી, બહુ શાંતિથી અને સ્મિત સાથે હસતા હસતા પરીક્ષાઓને પસાર કરીએ અને તમારું જીવન વેડફાઈ ન જાય અને બન્યું અને ખીલ્યું એના માટે દુનિયા વાહ વાહ કહેશે કે વાહ, આ જીવન તો કેવું સરસ માણવા જેવું છે. આ વ્યક્તિ આપણને, પૃથ્વી ગ્રહને ઈશ્વરે આપેલી ભેટ છે. ઓલ ધ બેસ્ટ. ટેક કેર. કીપ રોકિંગ. કીપ ક્રેકિંગ. બી બ્રેવ માય ફ્રેન્ડ્સ. સમજવા જેવી વાત એ છે કે પરીક્ષાના ટકા એને આપણે શું માની બેઠા છીએ. તમે તપાસ કરતા જાઓ અને એવા ટકામાં હાયર લાવનારા, અમારો હું સ્કૂલમાં ભણતો તો પહેલો નંબર લાવનારો ક્યાં અત્યારે ખોવાઈ ગયો છે ખબર નથી. એવા કોઈને પદ્મશ્રી નહીં મળ્યો હોય, એવા કોઈને કોઈ સન્માન નહીં મળ્યું હોય. તમે વિચાર કરો કે આખરે જીવનમાં આ એકમાત્ર મેથેમેટિક્સ સાયન્સના ટકા પર જીવવાનું છે. આ જીવન એટલામાં સીમિત થઈ જાય છે. મારે જે લોકો નિરાશ થાય છે તેને એક સંદેશો આપવો છે કે તમારા ઘણા વર્ષો બાકી છે. એક ફૂલ ખીલવામાં થોડું મોડું કરે તો એ ખીલે છે આખરે. તો ખીલવું એ મહત્ત્વનું.